નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું શ્રી સાંઈ એજ્યુકેશનમાં. મિત્રો, તમે બહુપદી પ્રકરણમાં સ્વાધ્યાય 2.2નો અભ્યાસ કરો છો. અગાઉના વિડીયોમાં તમે પ્રશ્ન 1ની ચર્ચા કરી હતી. આમાં આપણે પ્રશ્ન 2ની ચર્ચા કરીશું. અગાઉ તમે ટોપ ટુ બોટમ એટલે કે બહુપદી દ્વિઘાત બહુપદી આપેલી હતી અને તેના ઉપરથી તેના અવયવ પાડીને તેના શૂન્ય શોધીને તેના સહગુણકો સાથેનો સંબંધ ચકાસતા હતા. અહીંયા તમે બોટમ ટુ ટોપ એટલે કે તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા છે, તેના ઉપરથી તમારે બહુપદી મેળવવાની છે. બરાબર છે? તો ચાલો આપણે જે બહુપદીના શૂન્યો અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે તેના ઉપરથી બહુપદી કેવી રીતે મેળવાય છે તેનો અભ્યાસ કરીએ. બરાબર છે? તો પ્રથમ દાખલો જે છે એમાં આપણને આપ્યું છે 1/4 અને -1 એટલે કે 1/4 જે છે એ શું છે? શૂન્યનો સરવાળો એટલે કે સમ ઓફ ઝીરોઝ. બરાબર છે? અને મલ્ટિપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ જે છે એ -1 એટલે કે ગુણાકાર જે છે એ -1 આપેલ છે. બરાબર? હવે આપણે લખીશું કે ધારો કે માંગેલ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે તમે જાણો છો કે આલ્ફા અને બીટા જે છે એનો સરવાળો કરીએ તો આપણને શું મળે છે? તો કે -b/a. બરાબર? તો આપણે લખીશું બે શૂન્યનો સરવાળો જે છે એના બરાબર લખીશું આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. -b જે છે એ એક્સનો સહગુણક છે અને એ જે છે x² સહગુણક છે. હવે આપણને જે કિંમત આપી છે -b/a બરાબર 1/4. બરાબર? હવે જો મિત્રો શું કરીએ છીએ આપણે કે આ એ છે એ અહીંયા લઈ જઈશું ને એકને એના સ્થાને લઈ આવશું, એટલે કે ઇન્ટરચેન્જ કરી દઈએ છીએ. બરાબર? જો એક ક્યાં જતો રહ્યો તો કે એકના સ્થાને અને એક જે છે એ એના સ્થાને આવી ગયો, ઇન્ટરચેન્જ થઈ ગયો. હવે એના બરાબર આપણે k લઈશું. બરાબર? તો લખીશું -b/1 ઇઝ ઇક્વલ ટુ k. -b/1 ઇઝ ઇક્વલ ટુ k એટલે કે -2/1 બરાબર k. અને પછી લખીશું a/4 ઇઝ ઇક્વલ ટુ k એટલે કે a/4 બરાબર k. હવે તમને એરો દ્વારા આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ એકનો ગુણાકાર k સાથે કરીએ તો આપણને શું મળે? -b બરાબર k. અને 4નો ગુણાકાર k જોડે કરીએ તો a બરાબર 4k મળે. તો આવી રીતે આપણને -b જે છે એટલે કે એક્સનો સહગુણક અને x² સહગુણક મળ્યા. હવે આપણે અચળ પદ મેળવવાનું છે. બરાબર મિત્રો? તો બે શૂન્યનો ગુણાકાર. તો બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. તો એના બરાબર આપણને -1 આપેલા છે. હવે આલ્ફા ઇન્ટુ બીટા એ શું છે? તો કે અચળ પદ અને x² સહગુણકનો ગુણોત્તર છે. તો c એટલે કે અચળ પદ અને a એટલે કે x² સહગુણક. હવે એના બરાબર આપણે જે કિંમત આપી છે એ લખીએ છીએ. તો c/a બરાબર -1. c/a ઇઝ ઇક્વલ ટુ -1. હવે એનો ગુણાકાર -1 સાથે કરી લઈએ છીએ. બરાબર? એટલે કે a ઇઝ મલ્ટીપ્લાઇંગ વિથ -1. તો શું થશે? c બરાબર -a મળશે. બરાબર? c બરાબર -a. હવે તમે જો કે c બરાબર -a છે અને અહીંયા -4k આવ્યા. તો ક્યાંથી આવ્યા? તો કે a બરાબર કેટલા હતા? 4k. બરાબર છે? a બરાબર 4k પણ કેવા છે? a માઇનસ છે એટલે અહીંયા -4k લખ્યા. તો c બરાબર શું થયું? -4k. હવે આપણી આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે દ્વિઘાત બહુપદીનું ax² + bx + c માં આપણને આ જે કંઈ સહગુણકો મળ્યા એ મૂકતા જઈએ તો a બરાબર કેટલા મળ્યા? 4k, b બરાબર -k
અને સી બરાબર -4k. હવે અહીંયા -b હતા અને અહીંયા +k હતા, પણ શું થયું, b જે છે રાઈટ સાઈડ આવતો રહ્યો એટલે પ્લસ થઈ ગયો અને કે રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ જતો રહ્યો એટલે માઇનસ થઈ ગયો. બરાબર, એવી રીતે આપણે સમજીશું. હવે બધા આવી રીતે ગોઠવી દઈશું. તો a બરાબર કેટલા, 4k અને x2, પછી b બરાબર કેટલા છે તો -k અને x, પછી c બરાબર તો કે -4k. બધામાં કે સામાન્ય છે તો સામાન્ય લઈ લીધા એટલે આપણી જે દ્વિઘાત બહુપદી જે છે 4x² - x - 4 એ આપણને આપેલા શૂન્યના સરવાળા અને ગુણાકાર થકી મળે છે. બરાબર, હવે શોર્ટકટમાં સમજીએ તો આ સૂત્ર યાદ કરી લેવું તો ઝડપથી તમને આવડી જશે. k (x² - α + β x + α × β, એટલે કે xનો સહગુણક જે છે એ શું છે તો કે બે શૂન્યનો સરવાળો અને અચળ પદ જે છે શું છે, બે શૂન્યનો ગુણાકાર. તો આ જે છે એમાં આપણે α + β તમે જુઓ અહીંયા 1/4 છે તો લખ્યું -1/4x અને α β કેટલા છે તો કે -1. આ રીતે થઈ ગયું. હવે તમે જુઓ મિત્રો કે x² - 1/4x અને -1 એવી રીતે છે. આ જે છે અપૂર્ણાંક સંખ્યા છે. હવે આ છેદ દૂર કરવા શું કરવું પડે તો આના સિવાયના આ બે પદ x² અને આ જે છે -1 એને આપણે 4 વડે ગુણી દઈએ એટલે થશે k (4x² અને આ જે છે અહીંયા -4 મૂકીશું, પણ આ જે છે 1 × x કરીશું એટલે x આવશે પણ કેવો, માઇનસ. હવે તમને આ જે છે અપૂર્ણાંક સંખ્યા હોય એમાં સરવાળો બાદબાકી કરી ત્યારે છેદ સરખો હોવો જોઈએ. બરાબર છે. હવે અમે શું કર્યું કે લસા લીધો એટલે બધાને શું કર્યું, બધા પદ જે છે 4 વડે ગુણી નાખ્યા. હવે આને 4 વડે ગુણ્યા છે પણ 4 કટ થઈ ગયા એટલે આપણને શું મળ્યું, એકલો x મળ્યો. બરાબર, એટલે જ્યારે પણ જે પદની નીચે આવી રીતે છેદની રકમ આપી હોય એ છેદની રકમથી જેના છેદમાં નથી એવી સંખ્યાને ગુણી નાખો તો આ રીતે આપણને આપણી માંગેલ બહુપદી મળી. બરાબર, હવે આપણે આગળ અભ્યાસ કરીશું જેમાં દાખલા નંબર 2 છે. એમાં શૂન્યનો સરવાળો જે છે એ વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર જે છે એ 1/3 આપેલ છે. જેમ આપણે અગાઉ જોયું તે રીતે લખીશું. ધારો કે માંગેલ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે બે શૂન્યનો સરવાળો, તો બે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા. હવે એનું સૂત્ર શું હતું તો કે આલ્ફા + બીટા = -b/a. બરાબર, હવે -b/a બરાબર કેટલા આપ્યા છે તો કે √2/1. બરાબર, √2/1 આ વર્ગમૂળમાં 2 છે પણ એના છેદમાં આપણે 1 લખી શકીએ છીએ. બરાબર, હવે જો અગાઉ કર્યું હતું તે રીતે જ આપણે કરીએ છીએ. આ જે છે ઇન્ટરચેન્જ થઈ ગયા એટલે કે એ જે છે અહીં આવી ગયો અને વર્ગમૂળમાં 2 છે એ બીના છેદમાં આવી ગયા. બરાબર, હવે એના બરાબર આપણે આવી રીતે લખીશું કે -b/2 બરાબર a/1 k. તો હવે -b/2 બરાબર k એમ લખીશું અને વર્ગમૂળમાં 2 નો ગુણાકાર આપણે k સાથે કરી લઈશું એટલે -b √2k મળશે એટલે કે -b બરાબર વર્ગમૂળમાં 2k. હવે a/1 બરાબર k, એકનો ગુણાકાર k જોડે કરી લઈએ તો આપણને શું મળશે, a બરાબર k. મળ્યો. બરાબર છે મિત્રો. તો આવી રીતે આપણને પ્રથમ પદ જે છે x² જે છે એનો સહગુણક મળી ગયો અને બીજું પદ જે છે x એનો સહગુણક મળી ગયો. હવે આપણે અચળ પદ મેળવવાનું અને અચળ પદ આપણે બે શૂન્યના ગુણાકારની મદદથી મેળવીશું.
તો બે શૂન્યનો ગુણાકાર જે છે એને આપણે લખીશું આલ્ફા ઇન્ટુ બીટા. એનું સૂત્ર શું છે તો કે સી છેદમાં એ. હવે સી છેદમાં એ બરાબર કેટલા છે તો કે 1/3. હવે એનો ગુણાકાર તમે એક સાથે કરો એટલે શું થશે સી બરાબર એ છેદમાં 3. હવે એની કિંમત તમે અહીંયા મેળવી છે કે, તો તમે ત્યાં લખી નાખશો સી બરાબર કેના છેદમાં 3. તો આવી રીતે આપણને અચળ પદ પણ મળી ગયું. બરાબર છે. તો એ બી સી એમ ત્રણેયની કિંમત આપણને મળી ગઈ. હવે એને આવી રીતે લખીશું આપણે કે કે એક્સ વર્ગ એટલે આ જે છે એ બરાબર કેટલા છે કે, પછી એક્સનો સહગુણક જે છે શું છે તો કે √2k, પણ કેવા લઈશું આપણે માઇનસ લઈશું. બરાબર. પછી સી બરાબર કેટલા છે તો કે k/3 એટલે કે કેના છેદમાં 3. આ રીતે આપણને બહુપદી મળી. હવે આમાં તમે જુઓ કે અહીંયા પણ કે છે, આમાં પણ કે છે અને આમાં પણ કે છે. તો કે સામાન્ય લઈ લીધો. બરાબર છે. એટલે શું પહેલા પદમાંથી શું બચ્યું તો કે x વર્ગ, બીજા પદમાંથી શું બચ્યું તો કે √2k બચ્યા, અને ત્રીજા પદમાંથી 1/3 એમ બચ્યા. હવે અગાઉ આપણે જોયું તેમ કે જો છેદ આપેલો હોય, બરાબર, અને આ બે પદમાં નથી, આ બંને પદમાં છે છેદની રકમ નથી ને, તો એક કામ કરીએ, આ 3 વડે આ બંને પદને ગુણી નાખીએ. તો શું થશે 3x વર્ગ ઓછા 3 √2x + 1. ખ્યાલ આવી ગયો? કેમ કે બધા પદોને આપણે 3 વડે ગુણી નાખીએ. આને પણ આપણે 3 વડે ગુણીએ છીએ એટલે 3 × 3 થશે, પણ 3/3 કરીએ એટલે 1 થશે. તો આવી રીતે આપણી માગેલ બહુપદી જે છે એ મળી છે. બરાબર મિત્રો. અને શોર્ટકટની રીતે જઈએ તો આ રીતનું સૂત્ર લખીશું કે k × x² - α + β x + α β. ફટાફટ આપણે કિંમત મૂકી દઈશું. આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા છે √2, તો √2x અને આલ્ફા બીટા બરાબર કેટલા છે 1/3. હવે 3 નીચે આવ્યા અહીંયા છેદમાં, એટલે શું કરો આ બંને પદને ગુણી નાખો. બરાબર. એટલે આપણને મળશે k × 3x² - 3 √2x + 1. કે જે છે અચળ પદ છે. તો આવી રીતે મિત્રો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે આપે તો એની મદદથી તમે દ્વિઘાત બહુપદી મેળવી. બરાબર છે. એટલે આ જે છે આપણા શૂન્ય દ્વારા શૂન્યના ગુણાકાર અને સરવાળાની મદદથી આપણે માગેલ બહુપદી જે છે એ 3x વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 એમ મળ્યું. બરાબર મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને દબાવજો, જેથી કરીને તમને નવા નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.